સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રોયલ પેલેસ ખાતે અસામાજિક તત્વો થયા બેફામ અને બેકાબુ। અસામાજિક તત્વો દ્વારા સોસાયટીના લોકો પર કરેલ હુમલાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ। સુરતના ડિંડોલી રોયલ પેલેસ ખાતે વૈભવ પાટીલ નામક અસામાજિક તત્વ અને તેના 3 થી 4 મિત્રો દ્વારા રોયલ પેલેસ ખાતે કરી મારામારી। વૈભવ પાટીલ નામક અસામાજિક તત્વ દ્વારા સોસાયટીના લોકોને ધાકધમકી કરવામાં આવે છે હેરાનગતિ। વૈભવ પાટીલ દ્વારા 4 વ્હીલ ગાડીમાં સામાજિક તત્વ બેસાડી લાવી કરે છે ખુલ્લી દાદાગીરી। રોયલ પેલેસ ખાતે રહેતી એક યુપીવાસી છોકરી સાથે લફડું બાબતે વૈભવ પાટીલ દ્વારા સોસાયટીના લોકોને દબાવી ધાકધમકી અને દાદાગીરી કરતો હોવાનું સામે આવ્યું। સવારે 10ના રોજ આશરે 12:30 વાગ્યે વૈભવ પાટીલ દ્વારા કરવામાં આવ્યો પોતાના સામાજિક મિત્રો સાથે સોસાયટીના રહેવાસીઓ પર લાઠી ફટકા લઈ હુમલો। અસામાજિક તત્વ ઈવા વૈભવ પાટીલ અને એના મિત્રો દ્વારા મહિન્દ્રા XUV 4 વ્હીલ ગાડી નંબર GJ05 JS 6333 માં આવી કરે છે મારામારી। સોસાયટીના રહીશોએ દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કરી અસામાજિક તત્વ વૈભવ પાટીલ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ। સુરતના ડિંડોલી પોલીસના દ્વારા સોસાયટીના રહીશો દ્વારા આપેલ ફરિયાદના આધારે અરજી લઈ આગળની વધુ તપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમા સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી। અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવાના હુમલાના સીસીટીવી થયા વાયરલ।